નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે નરેન્દ્ર મોદીએ એના શાસનના શરૂઆતના 10 વર્ષમાં ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપી એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે હમણાં જે વિવાદો થઈ રહ્યા છે, ગૌતમ અદાણીને અલગ અલગ 3 જગ્યાએ જમીનો આપવાની જે દરખાસ્તો આવી છે, હવે છેલ્લે સહારાની પણ વાત આવી રહી છે કે સહારાની જમીન પણ આપી દેવામાં આવશે. તો આ વાત આજે આપણે એટલા માટે કરવી છે કે બિહારમાં પણ 1000 એકર જમીન માત્ર ₹1 ભાવે જમીન આપી દેવામાં આવી છે. અને આપણે જાણીએ છીએ કે એની પેલા જે 7 સિસ્ટર કહેવાય એ રાજ્યમાં 3000 વીઘા જમીન પણ આપી દીધી હતી. તો એનો પણ ન્યાયાધીશે પ્રશ્ન પૂછ્યો હતો કે અડધો જિલ્લો અદાણીને, પરંતુ અહીંયા ગુજરાતમાં તો કચ્છ અડધો જિલ્લો કે ભારતનો સૌથી મોટો જિલ્લો છે એ પણ આપી દીધો છે. તો આ બધી જ આજે આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે ગુજરાત પરિવર્તન પાર્ટીના ભૂતપૂર્વ મહામંત્રી ગોરધન ઝડફિયાએ 2012માં નરેન્દ્ર મોદી ઉપર આરોપ મૂક્યા હતા કે ઉદ્યોગપતિઓને જમીન આપીને એમાંથી જે પૈસા ઉપરની જે મલાઈ આવી એ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા માટે વાપરેલા છે. આવો ગંભીર આરોપ એમણે મૂક્યો હતો અને ત્યારે મોટું ચર્ચા પણ થઈ હતી. અને ભ્રષ્ટાચાર, 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીએ કર્યો હોવાનો એમણે આરોપ મૂક્યો હતો. એ આજ સુધી એની કોઈ તપાસ નથી થઈ અને તપાસ તો નથી થઈ, પાર્ટી પણ વિખેરાઈ ગઈ અને ગોરધન ઝડફિયા અત્યારે ભાજપમાં પણ ફરીથી જોડાઈ ગયા. કોંગ્રેસમાં જવાના હતા પણ ભાજપમાં જતા રહ્યા છે. તો એમણે ત્યારે શું આરોપ મૂક્યા હતા નરેન્દ્ર મોદી ઉપર 2012માં એ પણ સાંભળીએ. શાસન નરેન્દ્ર મોદી બહુ 12 વર્ષથી વાતો કરે છે. હું ખાતો નથી, ખાવા દેતો નથી. છૂટક નહીં, હોલસેલ. નરેન્દ્ર મોદીને ભાજપના કોઈનામાં તેવડ હોય તો મારી પાસે 1250 પાનાના કાગળિયા છે. 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર જાહેરમાં સાબિત કરવાની ચેલેન્જ આપું છું. 43,000 કરોડ કેગના અહેવાલમાં બહાર આવ્યા છે. અહીંયા વેદી પેલા આવી ગયા 5,000 નોટા આજ ચોકમાં, એ પાછા ગરબામાં ઉખડી ખાઈ ગયા. પૈસા અમારા હીરા ઉદ્યોગમાંથી પૈસા લઈ ગયા એવું છેલ્લી વાત કરી રહ્યા છે. તો આજે આપણે વાત એટલા માટે કરવી પડશે, એની કોઈ તપાસ નથી. 1 લાખ કરોડ રૂપિયાનું 10 વર્ષમાં ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીએ કર્યો હોવાનો જાહેરમાં આરોપ મૂક્યો હતો. એને પડકાર પણ ફેંક્યો હતો ભાજપના નેતાઓને, પરંતુ આજ સુધીની તપાસ નથી થઈ. આજે એ 13 વર્ષ થઈ ગયા છે એ જે આરોપ મૂક્યો હતો. ચર્ચા આજે એટલા માટે કરવી પડે છે. હમણાં આજે ગાંધીનગરમાં 3 અને 4 ઓક્ટોબરે મહાત્મા મંદિરમાં લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરનો એક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે. એમાં જમીનનું સંચાલન કઈ રીતે કરવું એની બધી વાત આવશે. એટલા માટે આપણે ચર્ચા કરવી છે. કારણ એટલા માટે કે મહેસૂલ વિભાગના જે અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ એ બધી જ વિગતો આપવાના છે, આજે આપવાના હતા, એ જાહેર પણ કરી એમણે. તો આ બધી બાબતો છે, બિહારની બાબતો છે અને સહારાની જે 80 જેટલી જમીનો અને મિલકતો આપવાની જે વાત છે. તો આ બધા જ કારણો છે આજે ચર્ચા કરવા માટેના, અને એટલા માટે આપણે વાત કરવી છે. વાત કરવાના અનેક કારણો તો છે જ કે આ જે તપાસ થવી જોઈએ 10 વર્ષથી નથી થઈ. અને બીજું કે અદાણીએ અમદાવાદ નજીક 40,000 મીટર જમીન 2023માં સરકાર પાસે માગી હતી. 2023માં પણ અદાણીને એ જમીન આપવા માટેની દરખાસ્તો પણ હતી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવાના ઘણા બધા કારણો પણ છે. કારણ કે ગોરધન ઝડફિયાએ જે 28 જુલાઈ 2013ના રોજ જે પત્ર લખ્યો હતો એ પત્ર આપણે જોઈએ. પત્રમાં બધી જ વિગતો એમાં જોઈ શકીએ છીએ. એ ગોરધન ઝડફિયાનો જે પત્ર છે અત્યંત મહત્વનો પત્ર છે. આપણે એ પત્ર આપણે જોઈ રહ્યા છીએ. એ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે કે જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન થયા ત્યારથી 10 વર્ષમાં સરકારી ખેતીની અને સરકારની ખેતીની જમીન, ગૌચરની જમીન, જંગલની સરકારી જમીન મફતના ભાવે ઉદ્યોગોને આપી દીધી હતી. તો આ આખી વાત હતી. એમણે પત્ર પણ લખ્યો હતો, પત્રની વિગતો પણ આપી હતી. અને
એમાં એણે ઘણા બધા આરોપો મૂક્યા હતા. એ જે આરોપો આપણે જે ચર્ચા કરી એમાં આરોપો પણ આવી જાય છે. અને એટલા માટે 10 વર્ષમાં જે 82 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને આપી હોવાનો પણ આરોપ એમાં એણે મૂક્યો છે. 2 લાખ એકર જમીન થાય છે એવો આરોપ મૂક્યો હતો. 2 લાખ એકર જમીન, બહુ ગંભીર આરોપ હતો. અને એ પણ એમણે આરોપ મૂક્યો હતો કે પ્રતિ 1 ચોરસ મીટરના 1 રૂપિયાથી લઈને 900 રૂપિયાનો ભાડા પેટે અથવા તો વેચી મારી હોય જમીન વેચી મારી છે એવો ગંભીર આરોપ. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની 28,000 હેક્ટર જમીન માત્ર 20 રૂપિયામાં એમણે પડાવી લીધી હતી. આ પણ એમની સામેનો આરોપ હતો. અને એટલા માટે એ બાબતો આપણી સમક્ષ આજે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ આવી જોઈતી હતી પણ આવી નથી. આ એનું લિસ્ટ છે જે એમણે લિસ્ટ જાહેર કર્યું હતું કોને કોને એમણે જમીન આપી છે. એ લિસ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. આમાં સ્પષ્ટપણે આપણે વાંચી પણ શકીએ છીએ કે કોને જમીન આપવામાં આવી હતી. એ પણ આપણે જોઈ શકીએ છીએ કે એસઆર સ્ટીલ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો, તુલસી બાયોમાસ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સ્ટારલિંક ઇન્વેસ્ટમેન્ટ, એક્વાયર પ્રાઇવેટ લિમિટેડ, DLF ગાંધીનગરમાં આપી હતી જમીન, હિમાલય ઇન્ટરનેશનલને વડનગરમાં જમીન આપી હતી, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડને મુન્દ્રામાં જમીન આપી હતી અને મુન્દ્રા ટુંડામાં, દીપક સિમેન્ટને લખપતમાં જમીન આપી, સુખરામ બર્ડને માંડવીમાં આપી, ABC સિમેન્ટને અબડાસામાં જમીન આપી, રિલાયન્સને જામનગરમાં કાનાલુસમાં જમીન આપી, રિલાયન્સ પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સને નાની ખાવડીમાં જમીન આપી, એસઆર પાવર લિમિટેડને ખજુરડા ખંભાળિયામાં જમીન આપી હતી, એસઆર પાવર લિમિટેડ ગુજરાતને પણ આ રીતે જમીન આપી હતી એવો પણ એમને ઉલ્લેખ છે. આવા 23 જેટલી યાદી આપણે જોઈ શકીએ છીએ. અને એમાં એમણે સ્પષ્ટ આરોપો પણ મૂક્યા હતા કે આ જે જમીન આટલા મોટા પ્રમાણમાં જે આપી છે એ કોઈ પણ રીતે વાજબી નથી એવા એમણે આરોપ મૂક્યા હતા. તો એ આરોપનો જવાબ તો આજ સુધી તો હજુ સુધી નથી મળ્યો કે તપાસ પણ એમાં નથી થઈ. આ બીજી જે આપણે લિસ્ટ જોઈ છે કે છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2001થી લઈને 2011 સુધીમાં થર્મલ પાવર સ્ટેશન સિક્કામાં આપી, સૌરાષ્ટ્ર આયર્ન ફોર્જિંગ કંપનીને આપી, ગુજરાત પાવર કોર્પોરેશનને આપી, સાપુરજી પાલોનજી એનર્જીને પણ જમીન આપવામાં આવી, કિશન રિફ્રીઝ કંપનીને પણ આપવામાં આવી રાજકોટમાં, ગુજરાત હીરા બુટ્સને સુરતમાં જમીન આપી, ગુજરાત સર્ધન ચેમ્બર ઓફ કોમર્સને સુરતમાં જમીન આપી, માર્ક બાયો પ્રાઇવેટ લિમિટેડને ખેડામાં જમીન આપી, ભારત હોટેલ્સને અમદાવાદમાં જમીન આપી, અરવિંદ મિલ્સને ગાંધીનગરમાં જમીન આપી, અર્ચિયન કેમિકલ્સને કચ્છમાં જમીન આપી, જે ભાજપના એક નેતા હોવાનો એમાં સંડોવાયેલો હોવાનો આરોપો મૂક્યા હતા. કારણ કે બહુ મોટી જમીન હતી, 24 લાખ સ્ક્વેર ફીટ જેટલી. કચ્છ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડને આપી હતી, સાલ સ્ટીલને આપી હતી, સુઝલોનને પણ જમીન આપી હતી, અંબુજા સિમેન્ટને આપી હતી, જેતપુર ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે રાજકોટમાં જમીન આપી હતી, ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે જમીન આપી હતી એવો પણ એમણે આરોપ મૂક્યો હતો. અને એટલા માટે આ આરોપોની જે તપાસ ખરેખર થવી જોઈએ હતી અને જાહેરમાં આ બધા આરોપો મૂકવામાં આવ્યા હતા પરંતુ એની તપાસ તો આજ સુધી થઈ નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકારમાં નિરમા કંપનીને જમીન આપી હતી ભાવનગરમાં, GPCLને આપી હતી, અદાણી પોર્ટને મુન્દ્રામાં જમીન આપી હતી 32,37,558, અદાણી ગ્રુપને જે જમીન આપવામાં આવી હતી મુન્દ્રામાં કચ્છમાં કે જે 4,31,70,000 જેટલી જમીન એમને ગૌચરની જમીન આપી હતી, ગૌચરની જમીન આપી દીધી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જામનગરમાં જમીન આપી હતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બીજી જે સુરતમાં અજીરામાં જમીન આપી હતી, રિલાયન્સ પેટ્રોકેમિકલ જામનગરમાં મોટી ખાવડીમાં જમીન આપી હતી, એસઆર ઓઇલમાં પણ જમીન આપી હતી, ત્યાં જામનગર ખંભાળિયામાં એસઆરમાં બીજી પણ જમીન આપી હતી ખંભાળિયામાં જે આ અત્યંત ગંભીર આરોપો હતા. અને એટલા માટે એ બધી જ વિગતો એમણે જાહેર કરી હતી. એ જાહેર કરવામાં આપણે જાણીએ છીએ કે નિરમા કંપનીથી લઈને અનેક કંપનીઓને એ જમીન આપવામાં આવી હતી. રિલાયન્સને ફરીથી જમીન આપી હતી ખાવડીમાં,
રિલાયન્સને સિક્કામાં પણ જમીન આપી હતી, રિલાયન્સને મોટી ખાવડીમાં જમીન આપી હતી, રિલાયન્સને નવાગામ લાલપુરનું નવાગામ જે છે ત્યાં પણ જમીન આપી, રિલાયન્સ પેટ્રોલિયમ અને સિક્કા જામનગરમાં જમીન આપી, રિલાયન્સને મોટી ખાવડીમાં જમીન આપી હતી, રિલાયન્સને પેટ્રોલિયમ કંપની માટે કાનાલુસમાં જમીન આપી હતી, એસઆર ઓઇલને પણ એ જ રીતે જમીન આપવામાં આવી હતી ત્યાં જામનગરમાં. તો આપણે જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં સરકારે આ જમીનો બધી આપી હતી. આ જોઈ શકાય છે પણ જમીન આપી હતી, કે રાહેજાને ગાંધીનગરમાં, સીટીએસ, આઈસીઆઈસી બેંક, સત્યમ કોર્પોરેશન, ટોરેન્ટ પાવરને ગાંધીનગરમાં જમીન આપી, ટાટા મોટર્સને ગાંધીનગરમાં 44 લાખ જેટલી જમીન એમને આપી હતી, છત્રાલમાં સુરતમાં પણ આપી હતી, ઇન્ડિગોને આપી હતી. આમ કુલ આપણે જોઈએ છીએ કે 81 એટલે કે 82 લાખ ચોરસ મીટર જમીન આ રીતે આપી હતી. અને એટલા માટે મોટા વિવાદો થયા હતા અને એના માટેની તપાસની માંગણી કરી હતી, જાહેરમાં પડકાર ફેંક્યો હતો. અને એ પડકારના કારણે કે સરકારને ઘણી બધી મુશ્કેલી પણ એ સમયમાં આવી હતી, કારણ કે વડાપ્રધાન બનવા માટેનું કેમ્પેઇન નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા. તો આવા આરોપો શક્તિસિંહ ગોયલે પણ મૂક્યા હતા. સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય, એનું કોમ્પિટિટિવ ટ્રાન્સપેરન્ટ બિડિંગ થવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે સ્પેક્ટ્રમના કેસમાં. તો ગુજરાતમાં તમે કેમ એવી નીતિ બનાવતા નથી કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો એનું પારદર્શક, સ્પર્ધાત્મક બીડ એટલે કે ટેન્ડર ના નીકળે, હરરાજી ન થાય ત્યાં સુધી કોઈને ન અપાય. આ કેમ કરતા નથી? આવા જ ઈશુદાન ગઢવીએ પણ આરોપો મૂક્યા આમ આદમી પાર્ટીના પ્રમુખ જે છે એમને. 18 લાખ ચોરસ મીટર ભાજપ સરકાર એ ખેડૂતો, માલધારીઓ, શ્રમિકોની સરકાર નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે. અને એની આ સાબિતી છે. અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે. 100 ગાયોએ 40 એકર ગૌચરો માં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે. 9000 ગામડાઓ, 18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને. આ શું કરવામાં બેઠા છો તમે? તો આ પણ એમના જે આરોપો હતા ખરેખર ગંભીર આરોપો હતા. અને આ રીતે ગોરધન ઝડફિયાએ જે પરિવર્તન પાર્ટી બનાવી હતી ત્યારે આ પ્રકારના કેમ્પેન પણ થતા હતા, વિરોધ પણ થતો હતો. અને એના અલગ અલગ આપણે જાણીએ છીએ કે આ રીતના કટઆઉટ બનાવીને નરેન્દ્ર મોદીના એની વિરુદ્ધમાં આખો પ્રચાર આખા ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. અને નરેન્દ્ર મોદી માટે તે સમયે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. ખરેખર એ બધી જ બાબતોની તપાસ થવી જોઈતી હતી, પણ તપાસ કરવામાં આવી નથી. એટલા માટે આજે આ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જાણી શકીએ છીએ કે સરકાર ઉપર આટલા ગંભીર આરોપ મૂકીને દેખાવો પણ થયા હતા, દેખાવો પણ કરવામાં આવ્યા હતા. તો આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે એ સમયે જે આમ આદમી પાર્ટીના દેખાવો થયા હતા, ગુજરાત પરિવર્તન પાર્ટીએ આ રીતે દેખાવો કર્યા હતા. તો આવી ઘણી બધી બાબતો છે કે જે ખરેખર સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે એવી બાબતો હતી, પણ સરકારે એમાં કોઈ પગલાં પણ ન ભર્યા. આ રીતે ટ્વીટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પણ ટ્વિટરમાં પણ આ રીતે જ એમની સામે સતત વિરોધ થતો હતો નરેન્દ્ર મોદી સામે. અને આ બધી જ બાબતો ભૂપેન્દ્ર પટેલથી લઈને આપણે જાણીએ છીએ કે એમની સામેના આરોપો ગંભીર હતા. એક્સમાં પણ આ જ બધી વિગતો એમની સામે રજૂ કરવામાં આવતી હતી. આપણે જોઈ શકીએ છીએ એક્સમાં લોકો દ્વારા આ બધી જ વિગતો મૂકવામાં આવતી હતી. શક્તિસિંહ ગોયલથી લઈને પત્રકારો પણ એની વિગતો બધી જાહેર કરતા રહ્યા છે. અને આ ખરેખર તો તાત્કાલિક ધોરણે સરકારે આટલા ગંભીર જ્યારે આરોપો હોય ત્યારે સ્વાભાવિક છે કે એમણે પગલાં ભરવા જોઈએ, પરંતુ પગલાં ભર્યા નથી. એ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આજે આપણે આ ચર્ચા કરીએ છીએ કે હજુ પણ અદાણીને
જમીન આપવાનું અટક્યું નથી. લદ્દાખમાં જે સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી એની પાછળનું કારણ એવું આપવામાં આવે છે કે ત્યાં સોલર પાર્ક બનાવવા માટે અને કેટલાક મિનરલ્સ ખોદી કાઢવા માટે અદાણીને જમીન આપવાની હતી, પણ તે શેડ્યુલ 6 જો આપવામાં આવે અને સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવે તો અદાણીને મુશ્કેલી ઊભી થાય એવું હતું, તો એમને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા. તો આવા અનેક કિસ્સાઓ છે, એના કારણે આજે આ ચર્ચા કરવી